What's up guys? જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. વેલકમ ટુ મોડર્ન દેસી સિસ્ટર. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. તો આજે બનાવીશું આપણે રાઈસની ચકરી. ઓકે, બહુ હેલ્થી એન્ડ ટેસ્ટી નાસ્તો છે રહ્યો. બહુ હેલ્થી છે, મને નો ઓઇલની જરૂર નથી, ખાલી ફ્રાય કરવામાં જ ઓઇલ વપરાય. તો હું તમને બતાવું એના માટે આપણે શું શું જોવો. ઓકે, તો એના માટે રાઈસ ફ્લાવર જોઈએ, આપણે સાવર ક્રીમ જોઈએ, એના માટે આદુ અને મરચાં જોઈએ, તલ જોઈએ, એન્ડ અજમો કાં તો જીરું, તમે બેમાંથી જે પ્રિફર કરતા હોય, તમને જે વધારે ભાવે એ નાખવાનું. મીઠું અને થોડું હળદર અને થોડી શુગર નાખીશું. તો ચલો ચાલુ કરીએ આપણે કઈ રીતે બનાવવાનું. તો આ સાવર ક્રીમ મેં લીધી છે. તો જેટલી સાવર ક્રીમ હોય એનાથી 3 ગણી લોટ લેવાનો, રાઈસ ફ્લાવર. ઓકે, તો આ સાવર ક્રીમ મેં ઓલરેડી મેજર કરી નાખ્યું છે. 3 ડબ્બા મેં લઈ લીધું છે રાઈસ ફ્લાવર અને સાવર ક્રીમ છે. તો ચલો ચાલુ કરીએ હવે. તો એક અજમો 1 સ્પૂન નાખીશું આપણે, એને મસળી નાખવાનો તો ફ્લેવર આવે એની. થોડો નાખીશું, 1.5 સ્પૂન. 2 સ્પૂન તલ નાખી દઈશું. થોડી પિંચ કલર માટે હળદર નાખીશું, થોડી હેપ્સ કલર આવે એટલા માટે. સોલ્ટ નાખીશું, આશરે તમે જે રીતે ખાતા હોય એ રીતે સોલ્ટ નાખી દેવાનું. થોડી પિંચ ઓફ શુગર, કારણ કે તમે સાવર ક્રીમ નાખો એટલે થોડી બેલેન્સ માટે આપણે થોડી શુગર નાખીશું. અને આદુ મરચાંની પેસ્ટ, જે રીતે તમે ખાતા હોય, તીખા મરચાં હોય તો થોડા તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમે આદુ મરચાં પણ નાખી શકો. અને આ બધી પછી આ સાવર ક્રીમ નાખી દેવાનું અંદર. આ બધું સાવર ક્રીમ આમાં જતું રહેશે, એમાં નાખી દેવાનું. તો આ ચકરી બનાવવાનું ગાઈસ એટલું એના ઘઉંના લોટની પણ બનાવાય. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ ઘઉંના લોટની બનાવીશ તો એનું પણ હું મૂકીશ, તમને રેસીપી બતાવીશ. તો આ પ્રોપર રેસીપી છે ઓની, કેટલું ઇન્ગ્રીડિયન્ટ કેટલું અને જોવો તો તમે પણ ટ્રાય કરજો. અને આને હવે બધાને આપણે હાથ વડે મસળી દઈશું. આમાં આ ઓઇલની જરૂર નથી, કારણ કે ઓલરેડી મોઇશ્ચરાઇઝ માટે સાવર ક્રીમ આવી ગઈ છે. તો એને કશું બીજા ઇન્ગ્રીડિયન્ટ કોઈ ઓઇલ નાખવાની જરૂર હોતી નથી. અને પછી તમારે આ મસળી જાય પછી પાણી તમારે જોવો એટલું. અને આનો ડો ઓકે, તો આના બધું મસળી કાઢવાનો બધા ઇન્ગ્રીડિયન્ટના. અને પછી તમારે પાણીની જરૂર પડે તો બોટલથી બાંધી કાઢવાનો લોટ. અને આનો લોટ બાંધવા માટે ગાઈસ આપણે પરોઠાનો જેવો લોટ બાંધીએ ને એટલો નહીં કાઠો, નહીં બહુ કઠણે નહીં અને બહુ ઢીલો પણ ના થવો જોઈએ. નહીં તો ચકરી તમને પાડો તો પછી ગોળ ગોળ ચકરી ના પડે. એના માટે બહુ ઢીલો થઈ જાય તો નહીં પડે તમારી ચકરી સારી. તો એના માટે પરોઠા જેવો લોટ રાખવાનો. કે હવે આપણે લોટ બંધાઈ ગયો છે અને એના મેં 10 મિનિટ માટે રેસ્ટ આપી દીધો હતો. હવે લોટ સેટ થઈ ગયો છે, તો એની હવે આપણે ચકરી પાડીશું. તો એના માટે આ હંચો લીધો છે. હવે એના માટે તમારે સ્ટારવાળી એકની એ જારી લેવાની અને અંદર ઓઇલ લગાવી અને ડોને ભરી દેવાનું અંદર. અને પછી આ રીતે એક ચકરી પાડવાની. ઓકે, તો હું તમને બતાવું તો ચકરી કઈ રીતે પાડવાની. ઓકે, જો ગાઈસ આ તમારે થોડો આડો રાખવાનો. આ રીતે ચકરી પાડવાની. અને તમારે લોટ છે તો બહુ ઢીલો થઈ જશે લોટ, તો તમારી ચકરી નહીં સારી પડે. એ બધું ભેગું થઈ જશે અને ડો બહુ કાઠો હશે તો એને તૂટી જશે. તો તમારે આવો પરોઠા જેવો લોટ ન રાખવાનો. અને પછી આ ચકરી આ રીતે, ચલો ફરીથી એક પાડું હું તમને બતાવું. કે આ રીતે પાડી દેવાની. અને તમને આ રીતે ચકરી પાડતા ના આવડે, જો ફર્સ્ટ ટાઈમ પાડતા હોય તમને ના આવડે તો તમે આવી સ્ટીક પણ કરી શકો. એક સ્ટીક પણ કરીને તમે એ રીતે પણ તમે તરી શકો એને. અને ડાયરેક્ટ તેલમાં નહીં કરવાની, કારણ કે એ પાડવામાં બહુ હેડેક છે આમાં. તો પછી આવી રીતે તમે થઈ જાય
કાઉન્ટર લૂસીને પછી પાડવાની. પછી આ થઈ જાય તો એને છે ને આવી રીતે સ્પેચ્યુલા વડે લઈ અને આમ ફટાફટ લઈ અને પછી આમ નાખી દેવાની ઓઇલમાં. જો ઓકે, તો ઓઇલમાં એ સ્લો ગેસ મીડિયમ ફ્લેમ ઉપર આને તળવાની ચકરીને, અને પછી એને બહુ, કારણ કે તળતા એને બહુ વાર થાય. ઓકે, તો એને બહુ હેવી ગેસે આપણે ફાસ્ટ ગેસે તળી દઈશું તો એ કાચી રહી જશે અંદરથી. અને 5 મિનિટ પછી 5 મિનિટ તો થાય જ તળતા. પછી હું થઈ જાય રેડી એટલે હું તમને બતાવું કેવી થઈ છે. ઓકે, તો જુઓ બધા ચકરી રેડી થઈ ગઈ છે. જુઓ કેટલી મસ્ત અને કલર જુઓ એનો. તો ચકરી સરસ રેડી થઈ ગઈ છે અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી અને થઈ છે ગાઈસ. તો યુ શુડ ટ્રાય and let me know how you like my recipe, and please comment, subscribe and like. And તમને બીજું કંઈ પણ જોવું હોય, કોઈ પણ રેસિપી તમારે લેવી હોય તો please tell me and I will try my best. So thank you. Until then, thank you. Stay happy.